એના પણ કાયદાની જોગવાઈ 1952 એવું કહે છે કે ભાઈ 12% એમ્પ્લોયમાંથી કાપવામાં આવે અને 12% એટલા જ પૈસા કંપની પણ જમા કરે અને એ કંપની પીએફ ની બુક બનાવીને એમ્પ્લોયને આપે, એની એન્ટ્રી આપે દર મહિનાની, એનો મેસેજ આપે કે ભાઈ તમારામાં તમારા 12% આટલા કપાયા છે, કંપનીના આટલા અમે જમા કર્યા છે, તમારું ટોટલ તમારા 1800 અમારા 1836 થાય છે, એનો મેસેજ પણ હર મહિને આવે. આજ દિન સુધી આ કર્મચારીઓને પ્રોવિઝન ફંડ કંપની અને કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું નથી, જે પણ ખૂબ ગંભીર બેદરકારી છે. બીજું, સેફટી શૂઝ અને સેફટી સાધનો દર 6 મહિને આમની માંગ છે કે ભાઈ 6 મહિના એટલે બૂટ બધા ગહાઈ જાય. કેમિકલ કંપની છે અને એમાં જોખમે કામ કરવાનું, એટલે દર 6 મહિને સેફટી શૂઝ, સેફટીના જે પણ લાગતા વગડકતા સાધનો હોય એમને મળવા જોઈએ. ફરજ સિવાયનું કામ સોંપવામાં આવે છે. બધાની રજૂઆત એવી છે, કલર કામ સોંપી દેવામાં આવે, ઉપર ચડાવવામાં આવે, ક્યારેક વેલ્ડિંગ કરાવવામાં આવે, ક્યારેક ગટર સાફ સફાઈ કરવામાં આવે. તો આ હાઉસિંગ કીપિંગના તમામ પ્રકારના કામો એમને ન કરાવવામાં આવે, એ એમની માગણી છે. ત્રીજું, ગેસ લગાવવા બાબતની પરમિશન છે. અને લાસ્ટ છે કેન્ટીન. કેન્ટીનમાં 15 દિવસના સડેલા શાકભાજી હોય છે, જેના વિડીયો પણ અમારા મોબાઈલમાં છે, મીડિયાના મિત્રોને પણ આપીશું. તો આ વર્કરોને જે પણ કેન્ટીન મળે છે એમાં તાજા અને પૌષ્ટિક ફળફળાદી હોય. અને અહીંના કામદારોને કેવું ભોજન અનુકૂળ આવે છે, અહીંના કામદારોને પાવભાજી અનુકૂળ આવતી હોય તો પાવભાજી જ આપવાની, અહીંના કામદારોને વડાપાવ અનુકૂળ આવતા હોય તો વડાપાવ જ, નહીં તો અહીંના કામદારોને દાળ ભાત શાક રોટલી અનુકૂળ આવે છે તો દાળ ભાત શાક રોટલી જ આપવાની. એ પ્રકારની વ્યવસ્થા તમારે કરવાની છે. એટલી માંગો લઈને અમે ધરણા પર છે. કાલે પણ તમને 3 વખત અમે મળ્યા છે, 3 વખત કીધું છે. તમારા તરફથી, તમારા મેનેજમેન્ટ તરફથી કે તમારા જે પણ હેડ છે એના તરફથી સંતુષ્ટ જવાબ અમને મળ્યા નથી. અમે કાયદાના ધોરણ મુજબ જ આંદોલન કરી રહ્યા છે. અગર હમણાં પણ આપણે બેઠા છે, હમણાં પણ અમને સંતુષ્ટ જવાબ નહીં મળશે તો અમે આ ધરણા અનિશ્ચિત સમય માટે જાહેર કરીશું. અને જે પણ હમણાં આમાં સમર્થન આપવા માંગતા હશે, એ ચાહે ભરૂચના હોય, નર્મદા જિલ્લાના હોય, છોટાઉદેપુરના હોય, ગુજરાતના હોય, મહારાષ્ટ્રના હોય કે મધ્યપ્રદેશના, રાજસ્થાનના હોય, એમને પણ આવનારા દિવસોમાં આ કંપની પર બોલાવવા માટેની અમને ફરજ પડશે. અને અમે હજુ પણ કાયદામાં રહીને ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક અમને જે બંધારણે, અમને જે સંવિધાને અધિકારો આપ્યા છે એ પ્રમાણેની જ અમે માંગણીઓ કરીએ છીએ. અમે ક્યાંય કોઈ પોલીસ સાથે ઘર્ષણમાં નથી, ક્યાંય કોઈ કંપની સાથે ઘર્ષણમાં નથી, ક્યાંય કામ અમે કાયદો વ્યવસ્થા હાથમાં લીધો નથી. હજુ પણ અમે સંવાદ અને સંવિધાનની રૂએ તમારી સાથે વાત કરીએ છીએ. એટલે તમે પણ આમાં એવું જરા પણ મગજમાં જરા પણ એવું ના રાખતા કે આ તો બધું ચાલશે ને ચાલ્યા કરશે, અમારી સાથે તો બીજા બધા બહુ મોટા નેતાઓ છે, અમારી સાથે પોલીસ છે, અમારી તંત્ર છે, અમારા માલિક ફલાણા છે, ઢીકણા છે. તો આ વિસ્તાર અમારો છે, આ વસ્તી અમારી છે અને અમે અહીંયા ધારીએ તે પણ કરી શકીએ છીએ. પણ અમે ન્યાય અપાવવા માટે આવ્યા છે. અમે કામદારોની રોજગારી માટે આવ્યા છે. અમે કંપની છે તો એમ્પ્લોયોને રોજગારી મળે છે એટલું વિચારીએ છીએ. એટલે તમારે પણ તમારા પરિવાર માટે તમારે સકારાત્મક વિચારીને અહીંયા ન્યાય કરવાનો છે. અગર ન્યાય નહીં થશે, સંતોષકારક અમને જવાબ નહીં મળશે તો અમે અમારું આંદોલન આગળ ચલાવીશું. અને એ બંધારણ અમને આપ્યા છે. આજે આખું ગુજરાત ગઈકાલથી અમને જોઈ રહેલું છે. બધાના ફોન આવે છે, અમારે આવવું પડશે, અમારે આવવું પડશે. બધાને અમે કીધું છે કે ભાઈ થોભો, અમારા વાટાઘાટા ચાલે છે, તમે આવશો. અહીંયા રહેવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, બાથરૂમની વ્યવસ્થા નથી, એટલે બધા રહેવા દો. જેમ જેમ ખબર પડી છે તેમ આવ્યા છે. પણ જો લાંબુ આંદોલન કરવાનું થશે ને કોઈ પણ જાત કંપની અમારી સાથે કે બીજી ગેરવર્તણૂક કરશે કે પોલીસ ગેરવર્તણૂક કરશે તો અમારે જે પણ લોકો આવવા માંગતા હશે એમને ખુલ્લું આહવાન કરવું પડશે. અને ખુલ્લો આહવાનમાં આ વિસ્તાર અમારો છે એટલે તમે જાણી શકો છો અમારા આહવાનથી કેટલા લોકો ભેગા થાય છે. એ તમારે ભરૂચમાં બી જોયું હશે 2 વર્ષ પહેલા, ને હમણાં 2 મહિના પહેલા નેત્રંગમાં બી જોયું હશે. એટલે એ પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે અમે કંપની મેનેજમેન્ટ, પ્રશાસન, પોલીસ અને ઉદ્યોગ કમિશનરમાંથી, લેબર કમિશનરમાંથી જે પણ આવ્યા છે એમને વિનંતી કરીએ છીએ કે આ નીતિ નિયમો મુજબ આનું નિરાકરણ આવી જાય. પેલા બેનને બી બોલાવેલો, લેબર કમિશનરમાંથી આવ્યા છે. અધિકારી ક્યાં છે? અધિકારી પેલા લેબર હતા તે લેબર ઓફિસર
પેલા બેન કા જતા રહ્યા અંદર તો બેઠા હતા ને અંદર બોલાયેલો એ બી જવાબ એને બી એક આવેદન આપવાનું છે ને એમની તો જવાબદારી છે ફોન આવ્યો તો ને તમારી ના એ પછી આમ ગયા હતા પાછા અંદર ही बैठे थे जो ड्रेस में थे कोई बेन તે ક્યાં છે અંદર હા બોલાયેલો ને એની બી જવાબદારી છે ને એના અંડરમાં ઇન્સ્પેક્શન તો એમણે કરવા જોઈએ अंदर अच्छा